તો મિત્રો આજના વિડીયોની અંદર તમને જોરદાર એક જ ફોટા ઉપર એક સ્ટેટસ બનાવતા શીખવાડીશ, એ પણ અલગ અલગ ટેક્સ ઇફેક્ટ સાથે. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ, એક પણ આ એકદમ આસાન રીતે. બરાબર, તો તમારે પણ એવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. બરાબર, તો એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાની રહેશે. બરાબર, સાઇન ઇન કર્યા બાદ પછી તમે જોઈ શકો છો નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય, તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો અહીંયાથી ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે. બરાબર, ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી રહેશે. તો તમારે ત્યાં જઈને તમારે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનું છે. કઈ રીતના ડાઉનલોડ કરવાનું તમને ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા શીખી શકો છો. બરાબર, તો તમારે સૌથી પહેલાં તો આપણે અહીંથી પ્રોજેક્ટને ઓપન કરવાનો છે અને એમાં તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. બરાબર, અને પાર્ટિકલ વિડીયો સેટ કરવાનો છે. તમારે સૌથી પહેલાં તો પહેલાં બીટમાર્ક ઉપર તમારે અહીંયા આવી જવાનું છે, કેમ કે આગળના ટેક્સ તમે અહીંયા નાખેલા છે અને ટેક્સમાં તમારે અહીંયા ફોન્ટ અટેચ કરવાનું છે. તો ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ફોન્ટને ડાઉનલોડ કરી લેજો. બરાબર, તો સૌથી પહેલાં તમારે પહેલાં બીટમાર્ક ઉપર આવી જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા મીડિયા આવતા જઈ તમારા ફોટા, જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનું હોય એ ફોટો અહીંયાથી લઈ લેવાનો છે. બરાબર, જેમ કે આ ફોટો આપણે લીધો. બરાબર, પછી ત્રણ ટપકા પર ક્લિક કરવાનું છે અને પછી ફિલ્સ કોમ્પસી કરી દેવાનું છે અને પછી ફોટાની લંબાઈ અહીંયાથી વિડીયો લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને આ લેની નીચે લઈ જવાનું છે. એટલે ફોટો તમારા અહીંયા સેટ થઈ જશે. તમારા ટેક્સ તો ઓટોમેટિક લગાવેલા જ છે, તો ટેક્સ તમારે લાગી જશે. બરાબર, તમારે બીજું કંઈ કરવાનું નથી. અને તમારે ટેક્સ ચેન્જ કરવા હોય, બીજા સોંગ ઉપર મૂકવા હોય તો તમારે એડિટ ગ્રુપમાં જઈ અહીંયા ગ્રુપ પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયાથી તમે ટેક્સ ચેન્જ કરી શકો છો. બરાબર, આમાં જે મેં ફોન્ટ વાપરે છે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો એ રીતના કરી દેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, ફરીથી એ બીટમાર્ક ઉપર આવી જવાનું છે પહેલાં અને પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે એક પાર્ટિકલ વિડીયો. બરાબર, તો એ વિડીયો તમારે એડ કરવાનો છે. તમને બતાવી દઉં વિડીયો કયું છે અને વિડીયો કઈ રીતના મૂકવાનું એ પણ તમને અહીંયા બતાવી દઉં છું. બરાબર, તો એનિમેશનવાળો વિડીયો છે, તો એ વિડીયો પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર હું આપી દઈશ. તે રીતના તમારે ત્યાં મૂકીને પછી તમારે એનિમેશનવાળું તમારે એ સેટ થઈ જશે. બરાબર, તો કઈ રીતના મૂકવાનું તમને બતાવી દઉં. તો તમારે એ સૌથી પહેલાં તો આ રીતના જે વિડીયો છે મિત્રો અહીંયા લેવાનું રહેશે. બરાબર, તમને અહીંયા વિડીયો બતાવી દઉં છું. એ વિડીયો તમારે ખાલી લઈને એ સેટ કરીને ખાલી મૂકવાનું રહેશે. બરાબર, આ રીતના વિડીયો છે. વિડીયોને તમારે થોડુંક અહીંયા આગળ આવીને પછી વિડીયો પર ક્લિક કરી અહીંયા તમે સાઈડમાં સ્પીડવાળો તમને ઓપ્શન અહીંયા જોવા મળતો હશે. બરાબર, તેના પર તમારેથી ક્લિક કરવાનું છે અને પછી તમારે અહીંયાથી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે વિડીયો તમારો એ થોડો ફાસ્ટ સ્પીડમાં થઈ જશે. બરાબર, આ રીતે પછી વિડીયો પર ક્લિક કરી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં જઈને પછી તમને અહીંયા પહેલો સ્ક્રીનવાળો જે ઓપ્શન દેખાતો છે તેના પર તમારેથી ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતના તમારે વિડીયો સેટ થઈ જશે અને પછી આ લેયરને ખેંચીને નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, આ રીતના એટલે તમે જોઈ શકો તમારા વિડીયોની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. બરાબર, આ રીતના તમે જોઈ શકો છો અને તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને પછી વિડીયો તમારો બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો તરફ જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી લેવાનું છે અને પછી નીચે તમે એક્સપ્રો પર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો એ સેવ થવાનું શરૂ થઈ જશે. તમે જોઈ શકો છો આપણી વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ નથી આવ્યો, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જઈને રહેજો. મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો ચેનલ પર નવા અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુના આપી બેલને દબાઈ દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.